નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો। વ્યારા શહેરમાં આવેલ સિંગી પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીને પગમાં પરાઈ વાગતા ઈજાગ્રસ્ત થયો। વ્યારા શહેરમાં આવેલ સિંગી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતો ધોરણ 8નો વિદ્યાર્થી પાર્થ કુમાર ગામિત બાગકામ કરતી વખતે પગમાં લોખંડની પરાઈ વાગી જતા ઈજાઓ પહોંચી હતી। બનાવને પગલે તેમને સારવાર અર્થે વ્યારાની સિવિલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેમને સારવાર આપવામાં આવી હતી। ઈજાગ્રસ્ત પાર્થને શાળાના શિક્ષકો બાળકો પાસે બાગકામ કરાવતા હોવાનું જણાવ્યું હતું। વ્યારા શહેરમાં પાણીપુરીની લારી પર ફૂડ વિભાગનું આકસ્મિક ચેકિંગ, 5 કિલો બટાકા સડેલા હાલતમાં મળ્યા। વ્યારા શહેરના જૂના બસ સ્ટેન્ડ સહિત અલગ અલગ પાણીપુરીની લારી પર ફૂડ વિભાગનું આકસ્મિક ચેકિંગ હાથ ધરાયું હતું, જેમાં 21 જેટલી લારી પર ચેકિંગ હાથ ધરવામાં આવતા 5 કિલો બટાકા અને 30 લીટર પાણી અનહાઇજેનિક મળી આવતા તેનો નાશ કરવામાં આવ્યો છે। ત્યારે ચટાકેદાર પાણીપુરીનો સ્વાદ માણતા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો કહી શકાય તેમ છે। સોંગઢના ખાંભલા ગામે જીઓ ટાવરના કેબલો હથિયાર વડે કાપી લઈ ચોરી થતાં પોલીસ ફરિયાદ નોંધાઈ। સોંગઢ પોલીસ મથક ખાતેથી બુધવારના 5 કલાકની આસપાસ મળતી વિગત મુજબ ખાંભલા ગામે આવેલ જીઓ કંપનીના ટાવર નજીક કોપર વાયર હથિયાર વડે કાપી નાખી અજાણ્યા ઈસમો દ્વારા ચોરી કરી ફરાર થઈ જતા પોલીસે મોહમ્મદ શેખની ફરિયાદ લઈ 31,500ના વાયરોની ચોરી અંગે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે। સોંગઢના ચોરવાડા ગામે ટ્રક પલટી ખાઈ જતા ચાલકને ઈજાઓ પહોંચી। સોંગઢ તાલુકાના ચોરવાડ ગામની સીમમાં હાઈવે પર એક ટ્રકના ચાલકે પોતાની ટ્રકના સ્ટેરિંગ પરથી એકાએક કાબુ ગુમાવી દેતા ટ્રક રોડની સાઈડના જઈ ઊંધી વળી ગઈ હતી। બનાવને લઈ ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે। વ્યારાના રાણીઆંબા જૂથ ગ્રામ પંચાયતના કેટલાક આગેવાનોએ જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું। વ્યારા તાલુકાના રાણીઆંબા જૂથ ગ્રામ પંચાયતના કેટલાક આગેવાનો દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને પુરાવા સાથે આવેદનપત્ર આપી રજૂઆત કરી છે, જેમાં 2 ગ્રામ પંચાયતના વિભાજન અંગે સરપંચ દ્વારા ખોટા આક્ષેપો કરવામાં આવ્યા છે સહિતના અલગ અલગ મુદ્દાને આવરી લઈ ધારદાર રજૂઆત કરાઈ છે, જે બાબતે આગેવાન દ્વારા મીડિયાને માહિતી અપાઈ હતી। મારું નામ બિન્યામીનભાઈ રમણભાઈ ગામિત છે। મારું ગામ બીરબરા છે અને અમે રાણીઆંબા જૂથ ગ્રામ પંચાયતના બે ગ્રામ પંચાયત વિભાજન અંગે સરપંચ દ્વારા ખોટા આક્ષેપો મૂકવામાં આવ્યા એ બાબતે સાહેબશ્રીને રજૂઆત માટે આવ્યા। અમે જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને તાલુકા વિકાસ અધિકારીશ્રીના આવેદનપત્રો આપેલું છે અને જે 5% સહી કરવામાં આવેલી છે તો મૃત્યુ થયેલા છે એવાની સહી ખોટા આરોપો અમારા પર મૂકવામાં આવેલા છે। તે બાબતે અમે સાહેબશ્રીને રજૂઆત કરી છે અને જે 5% સહી કરી છે એમાંથી પણ જે પુરાવા સાથે અમે સાહેબશ્રીને રજૂઆત કરી છે કે અમારું વિભાજન થાય અને ખોટી રાજકીય કે ખોટા દ્વેષ અમારા પર ન મૂકવામાં આવે એટલા માટે અમે સાહેબશ્રીને રજૂઆત કરી છે કે અમારો પ્રશ્નો જલ્દીથી જલ્દી સોલ્યુશન થાય એવી અમે આશા સાથે સાહેબશ્રીને રજૂઆત કરી છે। વ્યારા તાલુકાના ખુસલપુરા ગામે કરુણા સાગર ભગવાનના પ્રાગટ્ય દિવસે કાર્યક્રમ યોજાયો। તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ખુસલપુરા ગામે મહાસુદ બીચ કરુણા સાગર ભગવાનનો પ્રાગટ્ય દિવસ હોય જેને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સતકેવલ ભગવાનના અનુયાયીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા, જેમાં પાલખી યાત્રા સહિત વિવિધ કાર્યક્રમો યોજાયા હતા, જે માહિતી બુધવારના રોજ 5:30 કલાકે મળી હતી। વ્યારા શહેરના ગોરૈયા ગામના 35 વર્ષીય પુરુષે ઝેરી દવા પી લેતા વ્યારાની સિવિલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા। વ્યારા શહેરના ગોરૈયા ગામમાં રહેતા 35 વર્ષીય સંજયભાઈ ગામિતે પોતાના ઘરમાં અગમ્ય કારણોસર કોઈક ઝેરી દવા પી લેતા તેમને પરિવારના સભ્યો દ્વારા વ્યારાની સિવિલ હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમને તબીબ દ્વારા જરૂરી સારવાર આપવામાં આવી હતી, જે બાબતે તબીબી દ્વારા સ્થાનિક પોલીસને જાણ કરાઈ હતી। તાપી એલસીબી પોલીસે ઉચ્છલ 3 રસ્તા નજીકથી દારૂના ગુનામાં સંડોવેલા વોન્ટેડ આરોપીને ઝડપી લેવામાં આવ્યો। તાપી જિલ્લા એલસીબી પોલીસ ટીમના બિપિનભાઈ અને પ્રકાશભાઈને સંયુક્તપણે મળેલી ખાનગી બાતમીના આધારે ઉચ્છલ 3 રસ્તા નજીકથી દારૂના ગુનામાં સંડોવાયેલા વોન્ટેડ આરોપી પ્રેમ પરેશ પવારને ઝડપી લેવામાં આવ્યો હતો, જે આરોપી સામે ઉચ્છલ પોલીસ મથક ખાતે પ્રોહી ગુના અંગે વોન્ટેડ જાહેર કરાયો હતો, જેને ઝડપી લેતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી। આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક શેર કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો।
જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.